નમસ્કાર મિત્રો, સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પૂરના પ્રકોપ હેઠળ જોવા મળ્યું છે પાલનપુર. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના 5 તાલુકામાં 0.05 ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે. ભારે વરસાદને કારણે પાલનપુર અને બનાસકાંઠામાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કાંકરેજ તાલુકામાં 3.78 ઇંચ, વડગામ તાલુકામાં 1.2, પાલનપુર તાલુકામાં 0.8, દિયોદર તાલુકામાં 0.7, અમીરગઢ તાલુકામાં 0.6, લાખાણી તાલુકામાં 0.4 અને દાંતીવાડા તાલુકામાં 0.2 ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોરબંદરમાં ભારે મેઘખાંગા. પોરબંદરમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, ત્યારે ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોરબંદરના 2 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે. પોરબંદર તાલુકામાં 2.09 ઇંચ, રાણાવાવ તાલુકામાં 1.5 ઇંચ અને કુતિયાણામાં 0.08 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે શહેરના રસ્તામાં ઘૂંટણસમાં પાણી પણ ભરાઈ જવા પામ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાંગ અને તાપી જિલ્લાની નદીઓ બે કાંઠે. ડાંગ જિલ્લામાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદને કારણે ડાંગ અને તાપી જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં નવા નીર આવ્યા છે, જેમાં મીંડોળા, ઓલન, ઝાખરી, પૂર્ણા અને અંબિકા નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી છે. ભારે વરસાદના પગલે નદી કિનારે આવેલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જળમગ્ન થયું જામખંભાળિયા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો, જેમાં જામખંભાળિયામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ. લાંબા, ગાંગડી, ચાલસાણા ગામે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. આ સાથે લાંબામાં પાણી ભરાઈ જતા સ્થાનિકો હાલાકી ભોગવી રહી છે. ભારે વરસાદને કારણે નગરપાલિકાના પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ પોલ ખોલી ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ. સવારથી જ વલસાડમાં ભારે વરસાદ થયો. વલસાડ જિલ્લાના 6 તાલુકામાં સરેરાશ 0.5 ઇંચ વરસાદ નોંધાયો, જેમાં ધરમપુર તાલુકામાં 0.83, વાપી તાલુકામાં 0.63, કપરાડા તાલુકામાં 0.47 ઇંચ, પારડી તાલુકામાં 0.16 ઇંચ, વલસાડ તાલુકામાં 0.8 ઇંચ અને ઉમરગામ તાલુકામાં 0.08 ઇંચ વરસાદ નોંધાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની ખતરનાક આગાહી સામે આવી ગઈ છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની સંભાવના હજુ પણ રહેલી છે, ત્યારે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આવી શકે છે. જુલાઈ 24 થી લઈને 30 દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થશે અને ઓગસ્ટ 2 થી લઈને 8 દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી તાપી અને નર્મદા નદી બે કાંઠે વહી શકે છે. કેટલાક વિસ્તારમાં તો 8 થી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદનો આ રોડ ડાયવર્ટ કરાયો છે. અમદાવાદ શહેરમાં આવેલા કાલુપુર રેલવે સ્ટેશન સામેના રોડ પર બનાવવામાં આવેલા પિલર નંબર P24 થી લઈને P27 વચ્ચેના એલિવેટર રોડ માટે ગર્ડર લોન્ચિંગ અને અન્ય કામગીરી માટે ટ્રાફિકને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ટર સ્થાનિકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે આપવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મારી વાત લખી લો, રાહુલ ગાંધીનું મોટું નિવેદન. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે મોદી સરકાર અમેરિકાના દબાણમાં આવીને ટ્રમ્પ દ્વારા નક્કી કરાયેલી ટેરિફ ડેડલાઇન સામે ઝૂકી જશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના નિવેદન ઉપર ટિપ્પણી કરતા રાહુલે કહ્યું છે કે પિયુષ ગોયલ ગમે તેટલી બડાઈ મારે, મારા શબ્દો લખી લો, પીએમ મોદી ટ્રમ્પની ટેરિફ ડેડલાઇન સામે ઝૂકી જશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબી જિલ્લામાં 234 કામોને મળી છે મંજૂરી. મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. આ સામાન્ય સભામાં મોરબી જિલ્લાના 234 જેટલા વિકાસ કામને વહીવટી અને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ટંકારા તાલુકામાં આવેલા કલ્યાણપર ગામને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા માટેનો અભિપ્રાય પણ રજૂ કરવામાં આવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સની દેઓલ ભજવશે હનુમાનજીનું પાત્ર. બોલિવૂડ અભિનેતા સની દેઓલે નિતેશ તિવારીની આગામી મહાન રચના રામાયણમાં ભગવાન હનુમાનજીની ભૂમિકા ભજવવા અંગે ખુલાસો કર્યો છે. રામાયણમાં ભગવાન હનુમાનજીની ભૂમિકા ભજવવા અંગે સની દેઓલે જણાવ્યું હતું કે પેઢીઓને ઘડનારા વાર્તાનો ભાગ બનવાનો મને ગર્વ રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓનો ઉધડો લીધો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાદ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓનો હોદ્દો લીધો છે. સીએમ ભૂપેન્દ્રભાઈ મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીની બેઠક બોલાવી. મુખ્યમંત્રીએ ગાંધીનગર મહાનગરપાલિકાની સમીક્ષા બેઠક બોલાવી. વરસાદ બાદ જનતાને તકલીફ ન પડે તે માટે મુખ્યમંત્રીએ જરૂરી સૂચના આપી હતી. વરસાદ બાદ ગાંધીનગર મહાનગરપાલિકાને રોડની 1500 જેટલી ફરિયાદો મળી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં જૂના વાહનો જપ્ત. દિલ્હી સરકારના વિરોધ છતાં જૂના વાહનો જપ્ત કરવાની કાર્યવાહી ચાલુ છે. શુક્રવારે 6 વાહનો જપ્ત કર્યા બાદ 1 જુલાઈથી પ્રતિબંધ લાગુ થયા પછી જપ્ત કરાયેલા વાહનોની કુલ સંખ્યા 93 થઈ ગઈ છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે શુક્રવારે 6 વાહનો જપ્ત કર્યા હતા. દિલ્હી સરકારે કેન્દ્રના એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનને પત્ર લખીને કાર્યવાહી બંધ કરવાની વિનંતી કર્યાના 1 દિવસ પછી પણ આ કાર્યવાહી કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.